કે ગમે એને પરબારે આશીર્વાદમાં આપી દેવાય? હે, આશીર્વાદ એ તો અંતરની ઉર્મી છે. એના માટે જીવનમાં કર્મ એવું કરો કે આશીર્વાદ આપોઆપ મળે. વાસ્તવિકતા એ છે કે આશીર્વાદ એમાં એ તાકાત છે કે માણસનું કર્મ બદલી શકે. પણ એનો અર્થ એ નહીં કે આપણે બધી આશીર્વાદ માગતા ફરીએ. આશીર્વાદ છે એ તો અંતરની ઉર્મી છે. અને એ જો આશીર્વાદ એમાં પાછું જરૂરી નથી કે કોઈ મોટા માણસનો જ આશીર્વાદ લેવો પડે. ગમે એવો ગરીબ માણસ હશે, સામાન્ય માણસ હશે, પણ એના અંતરમાંથી જો આપણા માટે સારા શબ્દો નીકળી ગયા કે આનું રૂડું થજો, તો પણ આપણે ધન્ય બની જશું. આશીર્વાદ કેટલી મહાન વસ્તુ છે એ તમને બતાવું કે જુનાગઢની અંદર એક બાઉદીન કરી અને મુસ્લિમ બાળક હતો. આ બાઉદીન એટલી ગરીબ સ્થિતિ છે, પોતે કઠિયારાનું કામ કરે છે. પોતાની બહેન અને પોતે દરરોજ સવારમાં જંગલની અંદર જાય, લાકડા કાપે, સાંજના સમયે જુનાગઢમાં પરત ફરી અને રાત્રિના સમયે 5 વાગવાનો સમય થાય તો આવી જાય જુનાગઢની બજારમાં લાકડા વેચે. લાકડા વેચે, એમાંથી જે કાંઈ પૈસા આવે એમાંથી થોડો લોટ, થોડું તેલ, ઘી ખરીદી અને સાંજના સમયે બંને ભાઈ બહેન એમાંથી અનાજ રાંધી અને સાંજે એકવાર જમે છે. આખો દિવસ મહેનત કરે, સાંજે એકવાર જમવાનું મળે છે. એક દિવસ બરોબર શિયાળાનો સમય છે, કડકડતી ભયંકર ઠંડી છે, ગાત્રો થીજાવી દે આટલી ઠંડી છે. એવા સમયમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સવારમાં વહેલા 4 વાગ્યે કાયમ દામા કુંડે સ્નાન કરવા જાય છે. હવે એક દિવસ બરાબર આ બાઉદીન જ્યારે લાકડાની ભારી લઈ અને જુનાગઢની બજારમાં વેચવા માટે બેઠો છે, પણ આજ ખરીદનારું કોઈ ન મળ્યું. બંને ભાઈ બહેન ભૂખ્યા એમનેમ આખી રાત્રિ બેસી રહ્યા છે. એવામાં બરાબર સવારના 4 વાગ્યાનો સમય થયો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સંતોની સાથે દામા કુંડે સ્નાન કરવા આવ્યા, પણ એટલું જળ પણ ઠંડુ છે અને એટલી ભયંકર ઠંડી છે, સ્વામીની અવસ્થા થઈ ગઈ છે. સ્વામી જ્યારે દામાકુંડમાં સ્નાન કર્યું ત્યાંથી બહાર નીકળ્યા, પણ એટલી ભયંકર ઠંડી, એમાં ભીના કપડા, અને સ્વામીને એટલી બધી ઠંડી લાગી ગઈ કે ગુણાતીતાનંદ સ્વામી મૂર્છિત બની ગયા છે. સ્વામીનું શરીર થીજી ગયું છે. લે સમય તરત સાથે રહેલા જે સંતો હતા, જે હરિભક્તો એ આજુબાજુમાં જોવે કે ક્યાંકથી લાકડા ગોતી અને જલ્દી જો ગરમી કરીએ તો સ્વામીની ઠંડી દૂર થાય. અને એવા સમયમાં એક ઓટલા ઉપર બાઉદીન અને એની બહેન સૂતા છે, બાજુમાં લાકડાની 2 ભારી છે. પેલા બાળકને જગાડી અને કહ્યું છે કે ભાઈ ભાઈ અમારે લાકડાની ભારી જલ્દી જોઈએ છે. બોલે શા માટે? બોલે અમારા એક સંત છે, એને જરા ઠંડી વધારે લાગી ગઈ છે માટે જોઈએ છે. બોલ કેટલા પૈસા આપીએ? પેલા બાઉદીને દ્રષ્ટિ કરી ગુણાતીતાનંદ સ્વામીને જોયા અને પેલો બાઉદીન બાળક એમ બોલ્યો કે ભાઈ જો સંત પુરુષને માટે જોતા હોય તો મારે પૈસા નથી જોતા, જો સાધુને માટે જરૂર હોય તો મારે એના પૈસા ન લેવાય. અને એણે લાકડાની ભારી આપી અને સમયનો અગ્નિ કરવામાં આવ્યો. સ્વામી એને જે મૂર્છા આવી હતી, ઠંડી લાગી હતી, એ દૂર થઈ. અને દૂર થઈને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે અત્યારે વહેલા 4 વાગ્યે અહીંયા તમે લાકડા કાઢ્યા ક્યાંથી? ત્યારે પેલા ભક્તોએ કીધું કે સ્વામી આ જે બાળક રહ્યો ને, જે સામે પાટિયા ઉપર જે બાળક બેઠો છે, એની બાજુમાં એની બહેન બેઠી છે, સ્વામી અમે એની પાસેથી લાકડા લીધા. સ્વામી કીધું કે એને એના બદલામાં કઈ આપ્યું? બોલે સ્વામી એને ના પાડી. એને એમ કીધું કે જો સંત પુરુષને માટે જોતા હોય તો મારે કઈ ન લેવાય. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યા. કહ્યું છે કે બાળકને અહીંયા બોલાવો. બોલાવીને સ્વામીએ પૂછ્યું ભાઈ તું જમ્યો છે? ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત, એને ખ્યાલ આવી ગયો કે આની પરિસ્થિતિ શું છે. અને ત્યારે પેલા બાળકે કહ્યું કે નહીં. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું બાઉદીન જા, આજથી તારે કાયમને માટે લાકડા કાપવાનું તારા માથેથી ગયું. જા, આજથી તારું દાળિદ્ય દૂર થઈ જશે.
અને ઘટના એ ઘટી. કલ્પના કરો કે બાઉદીન કેટલો મહાન હશે કે પોતાને ગઈકાલનો ઉપવાસ છે, આજ સવારના 5 વાગે એટલે 24 કલાકના ઉપવાસ થાય, છતાંય સંતને માટે એને લાકડાની ભારી એમને આપી દીધી અને આશીર્વાદ મળ્યો કે તારું દારિદ્ર્ય દૂર થશે. અને ઘટના એ ઘટી કે બંને જ્યારે સવારના પોરમાં બિરાજમાન છે અને ત્યાંથી જુનાગઢનો નવાબ નીકળ્યો અને એને જ્યારે બાઉદીનની બહેનને જોઈ અને એને માગણી કરી છે કે મારે આની સાથે નિકાહ પડવાશે, તું રજા આપ. અને બાઉદીને ખુશ થઈને રજા આપી છે અને જુનાગઢના નવાબે બાઉદીનની બહેન સાથે નિગાહ પડ્યા અને એ બાઉદીનને પોતાનો મંત્રી બનાવ્યો. અને ત્યાર પછી બાઉદીન એમ કહેવાય છે કે કાયમને માટે પોતાનું લાકડા કાપવાનું દોરડું અને કુવાડો પોતાના રાજમહેલમાં ટાંગીને રાખતો હતો. ઘણા પૂછે ને કે હવે આને શું કામ રાખે છે, તો બાઉદીન જવાબ આપતો કે હું એટલા માટે રાખું છું કે મને કાયમ યાદ રહે કે આજ હું જે કાંઈ છું એક સાધુના આશીર્વાદથી છું. આ હું જે કાંઈ આજ બન્યો હો તો આશીર્વાદનું ફળ છે, બાકી મારું પ્રારબ્ધ તો આ કુવાડો અને દોરી હતી. આજ જે કાંઈ મને દેખાય એ આશીર્વાદનું ફળ આ યાદ રહે એટલા માટે હું રાખું છું. આ આશીર્વાદ તત્વ છે કે જીવનમાં જો આશીર્વાદ મળી જાય તો જીવાત્માનું પ્રારબ્ધ ફરી જાય. અને એ બાઉદીને સૌથી પહેલી વહેલી એમ કહેવાય છે કે જુનાગઢમાં કોલેજ બનાવરાવી. અને આજે જુનાગઢમાં જાઓ તો આજે પણ બાઉદીને બનાવેલી કોલેજ મોજૂદ છે અને જેમાં આજે પણ અનેક ભારતના વિદ્યાર્થીઓ ભણી અને આગળ આવે છે. આનું નામ આશીર્વાદ છે. આજ કંસે આશીર્વાદ જરૂર આપ્યા પણ એને પદાર્થ જોઈને આપ્યા છે. માટે ખાસ એક વાતને યાદ રાખજો કે આશીર્વાદ એ માગવાથી ન મળે, આશીર્વાદ આપોઆપ મળતા હોય છે. ઘણા લોકોની ટેવ હોય, અમે નીકળીને એટલે તરત એમ કે ગલો સ્વામી આને આશીર્વાદ આપો એટલે કઈક ડાયો થાય, કઈક આશીર્વાદ આપો એટલે કઈ આશીર્વાદ કઈ ઘન પદાર્થ છે કાઢીને આપી દે, લે હાલે તુંય ખાજે તુંય ખાજે. અમે જીવનમાં એવું કર્મ કરો કે આશીર્વાદ માગવા ન પડે, આપોઆપ મળે. એમ આપોઆપ મળે. આપણે કર્મ એવું કરીએ કે આશીર્વાદ આપોઆપ મળે, કારણ કે આશીર્વાદ છે એ અંતરમાંથી મળતી વસ્તુ છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, કંસનો કર ભરી વસુદેવજીને એ સમયે પોતાના મિત્ર એની જ્યારે યાદ આવી છે, નંદજીને પણ પોતાના મિત્ર વસુદેવની યાદ આવી. નંદજીને એમ થયું કે લાવ અહીંયા સુધી આવ્યો છું તો મારા મિત્ર વસુદેવને મળતો જાઓ. નંદજી ત્યાંથી સીધા જ વસુદેવજીના મહેલે આવ્યા છે. બંને મિત્રો વર્ષો પછી મળ્યા. મળીને એ સમયે નંદ બાબા અને વસુદેવજી રડી પડ્યા છે. નંદ બાબાએ કહ્યું કે હે મિત્ર, કંસ બહુ દુષ્ટ છે, એને તને બહુ કષ્ટ આપ્યું. અરે મેં સાંભળ્યું તારા 6 બાળકોને મારી નાખ્યા અને 7મી એક દીકરી જન્મી એને પણ મારી નાખી. કંસ મહા દુષ્ટ છે. અને એ સમયે વસુદેવજી બોલ્યા છે કે નંદ, મારા દુઃખને હવે ભૂલી જા, તારે ત્યાં તો સુખ છે ને. અને હે નંદજી, તમારો દીકરો એ મારો જ દીકરો છે ને. આપણે બંને અલગ હોવા છતાં અંતે તો એક જ છીએ ને. તમારું સંતાન છે એ મારું જ સંતાન છે ને. નંદજી એ બતાવો કે મારો લાલો કુશળ છે ને. પરસ્પર બંને મિત્રો જ્યારે વાત કરી છે, એકબીજા દુઃખના યાદ કર્યા છે, એ સમયે વસુદેવજીએ કહ્યું છે કે હે નંદજી, આપ જેમ બને તેમ જલ્દી ગોકુળની અંદર જાઓ, કારણ કે ગોકુળની અંદર ઉત્પાતો થાય છે, માટે તમે જલ્દી ગોકુળ જાઓ. આમ કહ્યું. પોતાના મિત્રના વચનને યાદ કરી નંદ બાબા ગોપાલોની સાથે જ્યારે ગોકુળ તરફ પ્રયાણ કરે, આ બાજુ એ જ સમયે ગોકુળની અંદર પેલી પૂતના મથુરા રાજ્યની અંદર ફરતા અનેક 10 દિવસના જન્મેલા કિશોર બાળકો, કુમાર કોમળ બાળકોને મારતી મારતી હવે ગોકુળના આકાશમાં આવી છે. ગોકુળના આકાશ માર્ગની અંદર આવે. જો કે નિયમ એ હતો કે કંસનો તમામ મુખીઓને પત્ર મોકલવામાં આવ્યો હતો, એટલે પૂતના જે ગામની અંદર જાય એટલે ગામની ભાગોળે ગામનો મુખી લિસ્ટ લઈને ઊભો હોય.
કે અમારા ગામમાં આટલા બાળકોનો જન્મ થયો, પણ પૂતના ગોકુળમાં જ્યારે આવીને જોવે તો મુખી તો હતા નહીં, કારણ કે નંદ બાબા તો મથુરા ગયા હતા. એટલે પૂતનાને મનમાં વિચાર થયો કે મુખી છે નહીં, અને જેવી જ્યાં પૃથ્વી ઉપર પગ મૂકે પણ પગ મૂકતાની સાથે પગ બળવા લાગ્યા છે. પગ બળ્યા એટલે પૂતનાએ નક્કી કર્યું કે જરૂર કંસનો કાળ આજ ગામમાં હોવો જોઈએ. એટલે નિર્ણય કર્યો કે એની પાસે આ વેશમાં ન જવાય. એટલે તરત જ એ કંસના એ વેશ પલટો કર્યો છે. કંસે ન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. કંસે ન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. કંસે ન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. કંસે ન સંસાર નિઘ્નંતી પૂરગ્રામ વ્રજાદિષુ. શિશુ સંસાર પૂરગ્રામ વ્રજાદિષુ. પૂરગ્રામ વ્રજાદિષુ. પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. આ બાલઘાતિની પૂતના એને સુંદર મજાનું કોઈ દેવ કન્યા હોય, કોઈ ઋષિ કન્યા હોય, આવું સુંદર મજાનું રૂપ ધારણ કર્યું છે. અને નિષ્કુળાન સ્વામી લખ્યું કે એ સમયે પૂતના કેવી લાગે છે તો નિર્લજ અને કાઢે છે લાજ. કાવે અબળા અને બળ બહુ, ધીરે ધીરે પગલા ભરે છે. તેણે પુરુષના પ્રાણ હરે છે. આ પૂતનાએ સુંદર વેશ ધારણ કર્યો છે. અને એ સમયે કોઈ ગોપી ત્યાંથી પસાર થઈ એને કહ્યું છે, ગોપી, આ ગામના મુખી નંદરાજાને ત્યાં મારે જવું છે, એનું ઘર બતાવશો? ગોપીએ જોયું ને, એને એમ લાગ્યું કોઈ ઋષિ કન્યા છે. વિચાર થયો, જ્યારથી લાલાનો જન્મ થયો ત્યારથી તો અનેક ઋષિ કન્યાઓ આવે છે. એને એમ થયું આ પણ એ હશે. બોલે, તમારે લાલાના દર્શન કરવા જવું છે ને? નંદ બાબાને ત્યાં? અરે શું વાત કરું, જ્યારથી લાલાનો જન્મ થયો ને ત્યારથી આપના જેવી અનેક ઋષિ કન્યાઓ એને આશીર્વાદ દેવા આવે છે. ચાલો એમનું ઘર તમને બતાવું. ગોપી આગળ ચાલી નંદ બાબાના ઘરે પૂતનાને લઈ ગઈ છે. પૂતનાને લઈ જાય. નંદ મહારાણીને પણ સમાચાર મળ્યા. યશોદાજી પણ બહાર આવ્યા. યશોદાજી બહાર આવ્યા, ચારપાઈ ઉપર બિરાજિત કરી છે. યશોદાજીને પણ એવું લાગ્યું કે કોઈ ઋષિ કન્યા હશે. ચારપાઈ ઉપર બિરાજિત કરી અને એ સમયે યશોદાજી પણ કહેવા લાગ્યા કે મારે ત્યાં જ્યારથી લાલાનો જન્મ થયો લાગે છે કોઈ મહાપુરુષ હશે. જ્યારથી એનો જન્મ થયો ત્યારથી અનેક દેવતાઓ, અનેક ઋષિ કન્યાઓ એને આશીર્વાદ દેવા આવે છે. પૂતના કહે છે કે હું પણ તમારા લાલાને આશીર્વાદ દેવા માટે આવીશું, માટે લાલાને લાવો. યશોદાજી દોડતા જઈ લાલાને લાવ્યા છે. લાલાને લાવ્યા અને એ સમયે પૂતનાએ પોતાના હાથમાં લઈ લાલાને રમાડવા લાગી છે. પણ પૂતના કહે છે કે મૈયા, અમે જંગલમાં રહીએ, અમે સાધના કરીએ, તમને જો વાંધો ન હોય ને તો મૈયા, આ તમારા લાલાને જો હું એકવાર સ્તનપાન કરાવું ને તો એટલો બળવાન બનશે. કારણ કે અમારા તપનું ફળ હોય, અમારા તપનો પ્રભાવ હોય. માટે મૈયા, તમને જો વાંધો ન હોય ને એક જ વાર જો મને સ્તનપાન કરાવવા દો ને તો તમારા બાળકમાં એટલી તાકાત આવશે કે પછી આ જગતની કોઈ તાકાત એને ક્યારેય પરાસ્ત નહીં કરી શકે. મૈયાને એમ થયું કે હવે એક જ વાર સ્તનપાન કરાવે અને મારો લાલો આટલો શક્તિશાળી થતો હોય તો એમાં મને શું વાંધો છે? કહ્યું છે કાંઈ વાંધો નહીં, સુખેથી કરાવો. અને આમે આપ તો ઋષિ કન્યા છો ને. પણ એ સમય એમ કહેવાય છે પૂતના પોતાના સ્તન ઉપર કાળકૂટ નામનું ઝેર લગાવીને આવી છે. અને એ જ સમયે ભગવાનને પૂતનાએ ભગવાનને જ્યાં સ્તનપાન કરાવવા માટે જ્યાં તૈયાર કર્યા,
ભગવાનને ખોળામાં લઈ અને જ્યાં સ્તનપાન કરાવવા જાય અને ભગવાન આંખો બંધ કરી ગયા છે. ભગવાન આંખો બંધ કરી ગયા. બધા સંતોએ અલગ અલગ અર્થ કર્યો. એક સંતે કીધું ભાઈ ભગવાન આંખો શું કામ બંધ કરી દયા? એક સંત કહે છે કે ભગવાને આંખો બંધ એટલા માટે કરી, ભગવાન જાણે છે કે આ મારી માતા નથી, મને મારવા આવી છે, છતાંય મને જો સ્તનપાન કરાવે અને હું એને દિવ્ય ગતિ આપું તો મારી ખોટી માં બનીને આવી એને જો દિવ્ય ગતિ આપું તો પછી મારી હાચી માં છે એને હું શું દિવ્ય ગતિ આપીશ, એનો વિચાર કરવા માટે ભગવાને આંખ બંધ કરી. બીજા સંત કહે છે કે નહીં, એનું એક બીજું પણ કારણ છે કે માતાઓ ઘણીવાર બાળક માંદો પડ્યો હોય ને તો પછી એને કડવું ઔષધ પાય તો છોકરો આનાકાની કરે. કડવું તમે પાવ ને તો છોકરો ના પાડે, એટલે બહુ જ્યારે ના પાડે ને ત્યારે એની માં એમ કહે કે હવે વગદા શું કરેશ, આલે આંખું બંધ કરીને પી જા. એટલે ભગવાને મનમાં વિચાર કર્યો કે હવે આ છે દવા, આપણે પીવી તો પડશે. એટલે ભગવાને વિચાર કર્યો કે લાવ હવે આવી જ છે તો આંખું બંધ કરીને પી જાય. એમ એક સંત કહે છે કે નહીં, એનું ત્રીજું પણ કારણ છે. ભગવાને એટલા માટે આંખ બંધ કરી, ભગવાને આંખ બંધ કરી ભગવાન શિવને યાદ કર્યા. કારણ શિવજીને એટલા માટે યાદ કર્યા કે ભગવાન આ ઝેર પીવાનું તો તમને અનુભવ છે, મારે તો આ પહેલું વહેલું આવ્યું છે, એટલે કેમ પીવું અને શું કરવું મને જરા સહાયતા કરજો. એમ એટલા માટે ભગવાને આંખ બંધ કરી. પણ જે કારણ હોય તે ભગવાને આંખો બંધ કરી પૂતનાએ કાળકૂટ વિષ લગાવેલું સ્તન ભગવાનના મુખની અંદર આપ્યું છે. પણ મુખમાં સ્તન આપતાની સાથે જ ભગવાન પૂતનાના પ્રાણે સહિત જ્યારે પાન કરવા લાગ્યા અને પ્રાણનું જ્યાં પાન કરે અને એ સમયે સહન ન થતા પૂતના અવાજ કરવા લાગી છે. સામોંચ મુંચાલ મિતિ પ્રભાષિણી, સામોંચ મુંચાલ મિતિ પ્રભાષિણી, નિષ્પેડ્યમાના ખિલ જીવ મર્મણી, નિષ્પેડ્યમાના વિવૃત્ય નેત્રે ચરણો ભુજો મૃહુ, વિવૃત્ય નેત્રે ચરણો પ્રસ્વીન ગાત્ર ક્ષિપતિ રુરોદઃ, પ્રસ્વીન ગાત્ર સામુંચ મુંચાલ મિતિ પ્રભાષિણી. મને છોડી દે, મને છોડી દે, મને છોડી દે અવાજ કરવા લાગી. ભગવાન કહે છે કે માસીબા, હજી તો મૈયાએ મને પકડવાનું જ શીખવાડ્યું છે અને આમેય મારો સ્વભાવ છે કે જે જીવને હું એકવાર પકડું ક્યારેય મૂકું નહીં, પકડીને મૂકી દે એ તો જીવનો સ્વભાવ છે, મારો નહીં. હે ટેકો આપવાનું કહીને ક્યાંય લે, જીવનો સ્વભાવ મારો નહીં. હે હું એકવાર જેનો હાથ પકડું પછી ક્યારેય મૂકું નહીં. એમ પોતાના અવાજ કરવા લાગી છે. પણ જ્યારે અતિશય વેદના થઈ અને કહેવાય છે કે માણસ હકીકતમાં જ્યારે દુખી થાય ને ત્યારે ગમે એવો ઢોંગ કરતો હોય પણ અતિશય જ્યારે દુખી થાય ને ત્યારે એના મૂળ વેશમાં આવી જતો હોય છે. અને પૂતનાને જ્યારે પ્રાણ ખેંચાવા લાગ્યા એટલે એ સમયે પૂતના લાલાને લઈને ભાગી અને પોતાના મૂળ રાક્ષસી વેશમાં આવી ગઈ છે. મૂળ રાક્ષસી વેશમાં આવીને ભાગવા લાગી છે. ગોકુળનો ત્યાગ કરી અને જંગલ તરફ જ્યારે ભાગે, વિશાળ જેની કાયા છે, ભગવાને પ્રાણે સહિત જ્યારે એનું પાન કર્યું અને પૂતનાના પ્રાણનું ભગવાનને પાન કરતા એ જ સમયે જંગલમાં પૂતના ધરાશાયી થઈ છે. પણ એ સમયે ભાગવતજી એમ કહે છે કે યોજનો સુધી 6 ગાંવની અંદર રહેલા વૃક્ષોનો કચર ઘાણ કાઢી નાખ્યો. પૂતનાનું શરીર કેટલું વિશાળ બન્યું, 6 ગાંવનું તો વિશાળ એનું શરીર બન્યું છે. અને આ પૂતના એ 6 ગાંવના વિશાળ શરીરમાં લંબાણી. તા તો આ બાજુ મૈયાને પણ હવે ખ્યાલ આવ્યો, બધી જ ગોપીઓ આખું એ ગોકુળ દોડતું આવ્યું છે. અને એ જ સમયે નંદ બાબાએ પણ જ્યાં ગોકુળમાં પ્રવેશ કર્યો અને હાહાકાર જોયો, તરત જ ગોપાલોએ કીધું બાબા લાગે છે વસુદેવજી કદાચ અંતર્યામી હોય, એને અગાઉ ખબર પડી ગઈ કે ગોકુળમાં કાંઈક ઉત્પાત થાય છે. નંદ બાબા કહે છે મારો મિત્ર તો બહુ મહાન છે, ત્રિકાળ જ્ઞાની છે, બહુ મહાન છે મારો મિત્ર, એની શું વાત કરું. નંદજી આવી બધાએ નિર્ણય કર્યો કે હવે આનો નિકાલ કેમ કરવો.
બધાને કહ્યું છે કે જાઓ બધા પોતપોતાના હથિયાર લઈ આવો, જેની ત્યાં તલવાર હોય, કુવાડા હોય, જે હોય બધા સાધન સામગ્રી લઈ આવો. બધા જ લઈને આવ્યા. નંદ બાબાએ કીધું એક કામ કરો, હવે આ પૂતનાના શરીરના અલગ અલગ ટુકડા કરી નાખો. પૂતનાના શરીરના અનેક ટુકડાઓ કરવામાં આવ્યા અને પછી એની અલગ અલગ ચિતાઓ બનાવવામાં આવી અને અલગ અલગ ટુકડાઓની એકી સાથે અનેક ચિતાઓ કરી અને પૂતનાના શરીરનો અગ્નિદાહ કર્યો છે. પણ ભાગવતજી કહે છે કે હે રાજન, પૂતનાના શરીરનો જ્યારે અગ્નિ સંસ્કાર થયો એ સમયે એની ચિત્તામાંથી અગરુના જેવો સુગંધ આવ્યો છે. અગરુના જેવો સુગંધ આવ્યો. આ વાત સાંભળી તરત પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ, પૂતના તો રાક્ષસી હતી અને છતાંય એના શરીરમાંથી આવો સુગંધ કેમ આવ્યો? એ સમયે સુખદેવજી મહારાજે પણ જવાબ આપ્યો અને આ જ પ્રશ્નનો જવાબ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ આપ્યો કે પોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ સંબંધાત ક્રિયા સર્વા ભવન્ત્ય વહી નિર્ગુણા. આ ભગવાન સ્વામિનારાયણનો જવાબ છે કે જે પદાર્થનો ભગવાનને યોગ થાય એ પદાર્થ નિર્ગુણપણાના ભાવને પામી જાય છે અને એ પદાર્થને પણ જે અડે એ પણ નિર્ગુણ થઈ જાય છે. એટલે કેતા ભગવાને એમ કીધું ભગવાનના જે ભક્તો છે એ નિર્ગુણ છે. આત્મનિવેદી જે ભગવાનના ભક્તો કે જેને ભગવાનનો યોગ થયો આવો ભક્ત એ નિર્ગુણ બને છે અને પછી એ જે પદાર્થનો સ્પર્શ કરે એ વસ્તુ પણ નિર્ગુણ થઈ જાય છે. પૂતનાના શરીરને ભગવાનનો યોગ થયો એટલે પૂતનાનું શરીર એ નિર્ગુણ થઈ ગયું અને એટલા માટે એના શરીરમાંથી અગરુના જેવો સુગંધ આવ્યો છે. હવે કલ્પના કરો કે પૂતનાના શરીર, રાક્ષસીના શરીરને પણ ભગવાનનો યોગ થાય અને નિર્ગુણ થતું હોય તો આજે આપણે કેટલા મોટા ભાગ્યશાળી છીએ કે જે વસ્ત્રોને ખુદ ભગવાન સહજાનંદ સ્વામીએ પહેરેલા એ ભગવાનની અનેક પ્રસાદીની વસ્તુ આજે આપણી પાસે મોજૂદ છે. ભગવાનના નખ, ભગવાનના કેશ, ભગવાને દાંતણ કર્યું, ભગવાને જે જે પદાર્થનો યોગ થયો આજે અનેક પદાર્થો આજે આપણી પાસે મોજૂદ છે. એનો અર્થ એ થયો એ નિર્ગુણ થયા એમ. અને એનો પણ જેને સ્પર્શ થઈ જાય એ વસ્તુ નિર્ગુણ છે. અને આજે અમે તો એનો તાદ્રશ અનુભવ કરતા હોઈએ છીએ કે ઘણીવાર ઘણી જગ્યાએ કથામાં જઈએ, બહાર ગામડામાં ગયા હોય અને કોઈને ભૂત પ્રેતનો ઉપદ્રવ થાય ને એટલે આવીને તરત કે સ્વામી અમારા છોકરાને વળગાડ થઈ ગયો છે અને બહુ ધૂણે છે, આખા ઘરને હક નથી લેવા દેતો. એટલે સંતો શું કરે, ભગવાનની પ્રસાદીની જે વસ્તુ હોય એને જરા પાણીની અંદર બોળી, પાણી ભગવાનને ધરાવીને આપીને એમ કહે કે જાઓ આનો છંટકાવ કરો અને ગમે એવું ભૂત હોય ને તો તરત એમ કહે કે હું બળું છું અને હું જાઉં છું એમ. આ તાદ્રશ્ય અનુભવ છે, આ નજરે જોયેલી બાબત છે, એમ અનુભવજન્ય બાબત છે. કેવળ વર્ણન માત્ર નથી પણ આ અનુભવજન્ય છે. અને આજે પણ કદાચ કોઈને જો શંકા હોય ને તો ગઢડામાં જઈ અને દરબારગઢની ભૂમિ, દરબારગઢની રજને લાવી તમારા ઘરે હાચવી રાખજો. ગોપીનાથજી મહારાજનો જે દિવસે અભિષેક થાય અને એનું જે જળ પવિત્ર મૂકવામાં આવે એ જળને તમારા ઘરે લાવી રાખજો. અને કોઈ તમને એમ કહે કે આને ભૂત પ્રેતનો ઉપદ્રવ છે અને એ જળ લઈ જઈને એની માથે છંટકાવ કરજો એટલે તરત એ કહેશે કે હું બળું છું, હું બળું છું એમ. આ ભગવાન સાક્ષાત છે, એની તાદ્રશ્ય અનુભૂતિ છે. અને વાસ્તવિકતા એ છે કે એમ કહેવાય છે કે ગમે એવું પાણી હોય ને તો એને તમે સાચવી રાખો ને એટલે થોડા દિવસોએ એમાં જીવાત થઈ જાય છે. પણ ગંગા નદીનું જળ હશે ને તો એમાં જીવાત નહીં થાય. એ રીતે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનો જ્યારે અભિષેક થાય અને એ અભિષેક પછી અલગથી કેસરના જળથી ભગવાનને જે સ્નાન કરાવવામાં આવે અને એ જળ બધા હરિભક્તો લઈ જઈ શકે એટલા માટે અલગથી મૂકવામાં આવે છે. અને એ જળ જેટલા લોકો લઈ જાય છે એમાં ઘણા સમય સુધી એ જળ બગડતું નથી. આ બાબત એ પ્રતીતિ કરાવે છે કે ગોપીનાથજી મહારાજ આજે સાક્ષાત બિરાજે છે એમ. પણ છતાંય ઘણા લોકો પોતાની બુદ્ધિ વાપરીને એવું કહેતા હોય છે કે ભાઈ ગોપીનાથજી મહારાજનો થાળ છે એ આપણે ન ખવાય. ઘણા બુદ્ધિશાળી
જો કે હવે બુદ્ધિશાળી કેવા શું કેવું એ તો આપણે નથી નિર્ણય કરવો, પણ એવું કહેતા હોય છે કે ભાઈ ગોપીનાથજી મહારાજનો થાળ આપણે ન જમાય, કારણ કે કોણે બનાવ્યો હોય, કેમ બનાવ્યો હોય, શુદ્ધથી બનાવ્યો હોય કે ન બનાવ્યો હોય, આપણને શું ખબર. માની લો કે કદાચ જો કે ભગવાનનો થાળ અશુદ્ધિથી થાય નહીં, પણ છતાંય માની લઈએ કે ચાલો અશુદ્ધિથી બનાવવામાં આવ્યો છે. પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કીધું કે પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા, ભગવાનને જે વસ્તુનો યોગ થાય, આવા પદાર્થને જે વસ્તુનો સ્પર્શ કરાવો એ નિર્ગુણ થઈ જાય. કદાચ તમારા પુણ્ય ન હોય, તમારી દુર્બુદ્ધિ હોય, તો તમે ગોપીનાથજી મહારાજને સાક્ષાત ભગવાન ન માની શકો, પણ તમે એટલું તો માનશો ને કે ગોપીનાથજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનનો સ્પર્શ થયો છે, માનશો ને? એટલું તો માનશો ને? હવે આટલું જો માનો તો એ ગોપીનાથજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનનો સ્પર્શ થયો હોય તો એ ગોપીનાથજી મહારાજની મૂર્તિ એ નિર્ગુણ છે. અને પછી એને જે વસ્તુનો સ્પર્શ કરાવવામાં આવે એ વસ્તુ નિર્ગુણ થઈ જાય છે. અને નિર્ગુણ વસ્તુનો પ્રસાદ લેવાય કે ન લેવાય? લેવાય કે ન લેવાય? એટલું નહીં, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 19મા શ્લોકમાં એમ કીધું કે અગ્રાહ્ય નૈન પક્વમ્ય એન્નમ. મહારાજ એમ કીધું કે જગન્નાથપુરીને વિશે જગન્નાથમ પુરમ હિત્વા ગ્રાહ્ય કૃષ્ણ પ્રસાદ્યપી. ભગવાને વચન આપ્યું કે અમારો જે આશ્રિત છે અને કોઈ જગ્યાએ પ્રસાદ ન લેવો, પણ જગન્નાથપુરીને વિશે પ્રસાદ લેવાય તો એમાં દોષ નથી. હવે જગન્નાથપુરીમાં પ્રસાદ લેવાની આજ્ઞા સ્વામિનારાયણ ભગવાને શું કામ કરી? તો એનું કારણ એ છે કે જગન્નાથપુરીની અંદર ભગવાન દ્વારકાધીશના શરીરના શેષ ભાગો રહેલા છે. કારણ કે ભગવાનનું જે અર્ધ શરીર છે એનો અગ્નિ સંસ્કાર જગન્નાથપુરીમાં કરવામાં આવ્યો. આખું શરીર નહીં હો, અડધા શરીરનો અગ્નિ સંસ્કાર જગન્નાથપુરીમાં થયો. અને એના પ્રતાપે મહારાજે આજ્ઞા કરી કે જગન્નાથપુરીને વિશે પ્રસાદ લ્યો તો એમાં દોષ નથી. તો હું એમ કહીશ કે ભગવાન સ્વામિનારાયણના સંપૂર્ણ શરીરનો અગ્નિ સંસ્કાર ગઢપુર લક્ષ્મી વાડીમાં કરવામાં આવ્યો છે. કેવળ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે એટલું નહીં, આજે ભગવાન સ્વામિનારાયણના અસ્થિનો કુંભ પણ આજે જે મંદિર છે ભગવાન સહજાનંદ સ્વામી બિરાજે એના આગળના ભાગમાં એક ચરણારવિંદ છે, અને એ ચરણારવિંદની નીચે ભગવાન સ્વામિનારાયણના અસ્થિનો કુંભ રાખવામાં આવ્યો છે. હવે કલ્પના કરો કે આ લક્ષ્મીવાડી એને શું તમે જગન્નાથપુરી જેટલી નથી માનતા? આ લક્ષ્મીવાડી એનું મહત્વ શું જગન્નાથપુરી જેટલું ન કહેવાય? અને જો કહેવાતું હોય તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કીધું એ વાત આપણે ખોટી માનવી? હવે શું નક્કી કરવું જોઈએ તમે વિચારજો. આ ભગવાન સ્વામિનારાયણના શબ્દોને શિક્ષાપત્રીને ખોલીને વિચારજો કે આપણે ગઢપુરમાં જઈએ તો ગોપીનાથજી મહારાજનો પ્રસાદ લેવાય કે ન લેવાય? આ હું નથી કહેતો, પણ ભગવાનના શબ્દો પ્રમાણે નિર્ણય કરજો. કોઈ કહે એ પ્રમાણે નહીં, પણ ભગવાનના શબ્દોને તો સાચા માનશો ને? ભગવાનના શબ્દો પ્રમાણે નિર્ણય કરજો કે આપણે કેટલા મોટા ભાગ્યશાળી છીએ. અરે ત્યાંનો તો પવિત્ર કણિકો પણ જો મળી જાય ને, એ માથે ચડાવવા મળે ને તોય મોટા ભાગ્ય કહેવાય. એની રજ માથે ચડાવવા મળે ને તોય ઘણા મોટા ભાગ્ય કહેવાય. અપવિત્રતાની વાત તો એક બાજુ, એ ગઢડાની ભૂમિ એની રજ જો આપણા મસ્તકે અડી જાય ને તોય આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય. આજ પૂતના રાક્ષસી હોવા છતાંય એને ભગવાનનો સ્પર્શ થયો અને એના શરીરમાંથી અગરુના જેવો ગંધ આવ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ પૂતના એ પૂર્વજન્મમાં કોણ હતી? તો સાંભળ રાજન, આ પૂતના પૂર્વજન્મની અંદર બલિ રાજાની પુત્રી રત્નમાલા હતી. અને જ્યારે ભગવાન વામન ભિક્ષા લેવાને માટે બલિ મહારાજાને દ્વારે આવ્યા, ભગવાન વામનનું રૂપ જોઈ અને રત્નમાલા મોહિત થઈ અને એને એવો સંકલ્પ થયો કે ભગવાન જો મને આવો દીકરો આપે તો હું એને પ્રેમથી સ્તનપાન કરાવું. પણ એના ભગવાન વામન જ્યારે વિરાટ બન્યા ને એટલે એને એમ થયું કે આવો દીકરો જો આપ્યો હોય ને તો આને કાળકૂટ નામનું ઝેર લગાવીને મારી નાખું. અને ભગવાને એના બંને સંકલ્પો પૂર્ણ કર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ધીરે ધીરે ભગવાન હવે મોટા થાય છે. ભગવાન 108 દિવસના થયા છે
અને એ સમયે ભગવાનના અંગ પરિવર્તનનો ઉત્સવ કરવામાં આવ્યો છે. પણ આ ઉત્સવમાં આખું એ ગોકુળ, આજુબાજુના તમામ જે નેહો છે એને બોલાવવામાં આવ્યા છે. બધા જ મહેમાનો અતિશય આવ્યા છે. એટલે આખા એ ગોકુળમાં એમ કહેવાય છે કે આ ઊભું રહેવાની જગ્યા નથી. નંદ બાબાના મહેલમાં પણ જગ્યા નથી. એટલે નંદરાણીને એમ લાગ્યું કે લાલાનું પારણું આ મહેલમાં વચ્ચે મૂક્યું છે, એક કામ કરું, લાવ જરા બહાર મૂકી દઉં એટલે મહેમાનોને બેહાડવામાં સગવડતા થાય. આમ વિચારી અને ભગવાનનું જે પારણું છે એને લઈ અને આંગણામાં ગાડું છે, જે ગાડાની અંદર માખણ દૂધ આદિ રાખવામાં આવ્યું છે, એના નીચે ભગવાનનું પારણું મૂકી દીધું. અને ભગવાનને ક્રોધ થયો. ભગવાન મનમાં વિચાર કરે, ઉત્સવ મારો અને વરાજાને જ કાઢી મૂકવાનો, મારો ઉત્સવ અને મને ઘરની બહાર કાઢી મૂકવાનો, આવું ક્યાંથી મેળાવે? અને એ જ સમયે ભગવાન જ્યારે ક્રોધિત થાય અને એવા સમયમાં કંસે એક શક્ટાસુર નામનો રાક્ષસ ભગવાનને મારવા મોકલ્યો. શક્ટાસુરે મનમાં વિચાર કર્યો કે લાવ, ભગવાન ગાડાની નીચે છે એટલે આકાશમાં ગયો અને નિર્ણય કર્યો કે ઉપર જોરથી પડું એટલે આપોઆપ મરી જશે. આમ વિચારી આકાશમાં ઘણે સુધી દૂર જયો અને ત્યાંથી જઈને એણે એના શરીરને પડતું મૂક્યું. અને જ્યાં ગાડાની સાથે અથડાવા જાય, ભગવાને ગાડાને જે પાટું માર્યું, જેમ ક્રિકેટમાં બોલર જેટલા જોરથી બોલ ફેંકે, બોલર સામે એટલું જ બેટ આપે એટલે ઈ બોલરના બળથી દડો આઘો જતો હોય છે. બેટિંગ વાળો જેટલો જોર કરે એટલું બોલરનું પણ એમાં ભેગું જોર હોય. એમ જેટલો જોરથી આ આવ્યો એટલું જ ભગવાને સામે ગાડું મારી ફરી આકાશમાં ગયો અને શિલા ઉપર પથડાનો અને ત્યાં મૃત્યુ પામ્યો છે. પણ ત્યાં તો દોડતા મૈયા આવી ગયા. બાળકોને પૂછ્યું કે શું થયું, કેમ કરતા ગાડું ઊંધું પડી ગયું? હવે ગાડું ઊંધું પડી ગયું એટલે અંદર રહેલા દૂધ માખણ આદિ બધું ઢોળાઈ ગયું. નંદ બાબા દોડતા આવ્યા. નાના નાના બાળકો કહે છે, બાબા બાબા, લાલાએ પાટું માર્યું ને એટલે ગાડું ઊંધું પડી ગયું. નંદ બાબા હસવા લાગ્યા. 108 દિવસનો નાનું બાળક ઈ પાટું મારે અને ગાડું ઊંધું પડી જાય? પણ ભગવાનની લીલાને કોણ સમજી શકે? સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ધીરે ધીરે અંગ ઉત્સવનો પરિવર્તનનો ઉત્સવ થયો. ત્યાર પછી એક દિવસ ભગવાનને મૈયા જ્યારે સ્તનપાન કરાવે છે અને એવા સમયમાં કંસે પેલા તૃણાવ્રત નામના રાક્ષસને મોકલ્યો છે. અને તૃણાવ્રત નામનો રાક્ષસ જ્યારે આવ્યો, વંટોળિયાના રૂપે આવ્યો, ભગવાને મનમાં વિચાર કર્યો કે મામા શ્રી મહેમાન મોકલે છે. હવે મામા જો મહેમાન મોકલતા હોય, હું એનો ભાણિયો થાવ, મારે એનું સન્માન કરવું ઘટે. ભગવાને મનમાં વિચાર આવ્યો કે મૈયા હશે તો મામાના મોકલેલા મહેમાનનું સન્માન નહીં થાય. એટલે ભગવાને એટલો વજન વધાર્યો. મૈયાથી ભગવાન ઉપડતા નથી. ભગવાનને જોઈને મૈયાને એમ થયું કે મારા હાથમાં લાલો છે કે પથ્થર છે. એટલો ભગવાને વજન વધાર્યો કે મૈયા ભગવાનને નીચે મૂકીને ઘરની અંદર જ્યાં જાય એ સમયે પેલો તૃણાવ્રત આવી ભગવાનને લઈ અને આકાશમાં જતો રહ્યો. વંટોળિયાના રૂપે છે, આકાશમાં જાય. ભગવાને પણ પેલા તૃણાવ્રતની ગળકું પકડી એનો શ્વાસ રૂંધાણો અને તૃણાવ્રત પૃથ્વી પર પડ્યો અને તૃણાવ્રત મૃત્યુ પામ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, શક્ટાસુર પણ મૃત્યુ પામ્યો અને તૃણાવ્રત પણ મૃત્યુ પામ્યો. આ શક્ટાસુર કોણ હતો? તો એ હિરણાક્ષનો પુત્ર ઉત્કચ નામનો હતો. અને લોમસ ઋષિના આશ્રમમાં જઈ એની પાસે તાકાત હતી એટલે જ્યારે ઋષિને પરેશાન કરવા લાગ્યો, અનેક વૃક્ષો કાપવા લાગ્યો, ત્યારે ઋષિએ શ્રાપ આપ્યો કે તને તારા સુંદર શરીરનું અભિમાન છે, માટે જા શ્રાપ આપું, તું દેહ રહિત થઈ જા. એટલે આ શક્ટાસુર્ય દેહ રહિત થયો હતો. આ પ્રમાણે એ શક્ટાસુર એનો ભગવાને વધ કર્યો, તૃણાવ્રતનો વધ કર્યો. અને ત્યાર પછી સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાનના નામકરણ સંસ્કારની લીલા આવે છે. મથુરામાં વસુદેવજીએ એ સમયે ગર્ગાચાર્યજીને બોલાવીને કહ્યું છે કે મહારાજ, તમે યાદવોના કુલગોર છો, માટે મારા 2 બાળકો ગોકુળની અંદર નિવાસ કરે છે, આપ જઈ અને એના નામકરણ સંસ્કાર કરો. ગર્ગાચાર્યજી કહે છે કે વસુદેવ, હું જો નામકરણ સંસ્કાર કરીશ અને હું યાદવોનો કુલગોર છું અને હું નામકરણ સંસ્કાર કરીશ ને કંસને જો ખબર પડશે તો એને ખ્યાલ આવી જશે કે કદાચ આ તમારું સંતાન હોવું જોઈએ, તો એને મુશ્કેલી આવશે. વસુદેવજી કીધું છે કે મહારાજ, કોઈને ખબર ન પડે એ રીતે આપ નામકરણ સંસ્કાર કરજો. મહારાજ,
કૃષ્ણના નાના બાળકના કદાચ નામકરણ સંસ્કાર ન કરો, પણ રોહિણીના પુત્રના નામકરણ સંસ્કાર કરજો. આમ કઈ ગર્ગાચાર્યજીને મોકલાશે. ગર્ગાચાર્યજી ગોકુળમાં આવ્યા, નંદ બાબાને સમાચાર મળ્યા, ભાવથી સ્વાગત કર્યું છે. ભાવથી સ્વાગત કર્યું ને સમયે ગર્ગાચાર્યજી કીધું છે કે હું રોહિણીના પુત્રના નામકરણ સંસ્કાર કરવા માટે આવ્યો છું. નંદ બાબાએ કીધું કે મહારાજ, તો પછી સાથોસાથ મારા દીકરાના પણ નામકરણ સંસ્કાર કરો ને. ગર્ગાચાર્યજી કહે છે કે તમે લોકો ઉત્સવમાં બહુ માનો, નાની એવી વાત હોય તો મોટો જબર ઉત્સવ કરો, બધાને ભેગા કરો, અને આવું જો કરશો તો હું યાદવોનો કુળગોર છું. હું રોહિણીના દીકરાના નામકરણ સંસ્કાર કરું, પણ તમારા દીકરાના નામકરણ સંસ્કાર કરીશ તો કંસને ઊંધી શંકા થશે અને તમારા ઉપર આપત્તિ આવશે. માટે હું નામકરણ કરી આપું, પણ હું કહું એમ કરો તો. નંદ બાબા કહેશે કે આપ જેમ કહેશો એમ કરીશું. અને એ સમયે નક્કી કરવામાં આવ્યું કે ગૌશાળાની અંદર કોઈને ખબર ન પડે એ રીતે ખાનગીમાં નામકરણ સંસ્કાર કરવામાં આવે. ગર્ગાચાર્યજી નંદ બાબા ગૌશાળામાં બિરાજમાન થયા છે. એ સમયે યશોદાજી અને રોહિણીજી બંને પોતપોતાના પુત્રોને લઈને આવે છે. પણ રસ્તામાં રોહિણીજીએ યશોદાજીને કીધું કે રોહિણી, યશોદાજીને કહે છે રોહિણીજી કે યશોદાજી, અમારા ગુરુ છે ને બહુ મહાન છે, અરે ત્રિકાળ જ્ઞાની છે. યશોદાજી કહે હા હશે. બોલે હશે નહીં, છે. બોલે પણ હોય. કહે છે કે તમને વિશ્વાસ ના આવતો હોય તો આપણે ખાતરી કરવી છે. યશોદાજી કે ચાલો કરીએ. એટલે એ સમયે રોહિણીજીએ કીધું કે કામ કરો, મારો દીકરો તમે લઈ લો, તમારું બાળક મને આપો. ગુરુજીને તો ખબર નથી, ઓળખી જાય તો માનજો કે અમારા ગુરુ ત્રિકાળ જ્ઞાની છે. આમ અડલા બદલી કરી બંને જ્યાં આવી છે. અને એ જ સમયે ગર્ગાચાર્યજીએ યશોદાજીની સામે જઈને કહ્યું છે, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણે, અયમ હિ રોહિણી પુત્રો, અયમ હિ રોહિણી પુત્રો. યશોદાજી સામુ જોઈને કહ્યું છે કે આ રોહિણીનો દીકરો. એટલે તરત જ રોહિણી જે યશોદાજી સામુ જોયું, કા આપણે કોકને કીધું હોય ને કે આમ થાય અને જો એ પ્રમાણે થાય એટલે તરત જ આપણે આમ જોયું, કા હું કહેતો હતો ને એમ. યશોદાજી મનોમન હા ભણી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, સૌથી પ્રથમ મોટા પુત્ર રોહિણીના દીકરાનું નામ પાડતા ગર્ગાચાર્યજીએ કહ્યું છે કે આ સારા એ પરિવારને રંજન કરાવશે, માટે સૌથી પહેલું નામ એનું રામ પડશે. બળમાં સૌથી અધિક હશે એટલે એક નામ એનું બળ પડશે. બંને નામ પડી અને એનું બળરામ નામ પડશે. અને બળરામ આવું નામ આપવામાં આવશે. ભગવાનનું નામ પાડતા કહ્યું છે તસ્માત નંદાત્મજોયમ તે નારાયણ સમોગુણે. હે નંદજી, આ તમારો જે બાળક છે એ સારા એ સમાજનું આકર્ષણ કરશે, એટલે કૃષાકર્ષણે ખેંચશે બધાને પોતાના તરફ. એટલા માટે એનું નામ કૃષ્ણ પાડવામાં આવશે. અને સમયાંતરે એના અનેક નામો થશે. નામકરણ સંસ્કાર કર્યા છે. નામકરણ સંસ્કાર પૂર્ણ થયા એટલે નંદ બાબાએ પ્રાર્થના કરી છે કે મહારાજ, આપ જ્યારે અમારે દ્વારે આવ્યા છો તો પછી અમારું ભોજન સ્વીકાર કરો. ગર્ગાચાર્યજી કહ્યું છે કે હું સ્વયં પાકીશું, માટે મને અનાજ આપો, હું રસોઈ બનાવીશ, જાતે બનાવીને જમીશ. ગર્ગાચાર્યજીને રસોઈ આપવામાં આવી છે. દૂધ પદાર્થ બધું આપ્યું. ગર્ગાચાર્યજી સરસ દૂધ પાક પૂરી આદિ બનાવી ભગવાનને થાળ ધરાવી, આંખો બંધ કરી અને જ્યાં થાળ બોલે પણ એ સમયે મૈયાએ લાલાને પંખામાં સુવરાવેલા. ભગવાન ધીરે નીચે ઉતરી ગોઠણિયા ભર ચાલતા જ્યાં ભગવાનની આગળ થાળ ધર્યો. ગર્ગાચાર્યજીની આંખો બંધ છે. ભગવાને આવી દૂધ પાકનો કટોરો સીધો જ મોઢે માંડ્યો. ગર્ગાચાર્યજીની આંખ ખુલી અવાજ કર્યો છે, અરી યશોદા, આ તારા લાલાએ મારો થાળ ભરાયો. યશોદાજી દોડતા આવ્યા, લાલાને લઈ લીધો. કહ્યું છે કે મહારાજ, નાનું બાળક છે, ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો, આપ ફરીવાર થાળ બનાવો. ગર્ગાચાર્યજી ફરીવાર થાળ બનાવ્યો. થાળ બનાવી ભગવાનને ધરાવા જાય. ફરીવાર બીજી વાર લાલાએ આવીને દૂધ પાક મોઢે માંડ્યો. ગર્ગાચાર્યજી અવાજ કર્યો છે. મૈયા લાલાને ખીજાણી, કાન પકડીને કહે છે ગુરુને પરેશાન કરે છે. લાલો બોલે, અરે મૈયા, હું શું કરું, ગુરુ મને બોલાવે છે એટલે તો હું આવું છું. યશોદાજી કહે છે મહારાજ, તમે આને બોલાવ્યો? બોલે ના, મેં ક્યાં એને બોલાવ્યો, અરે હું તો વૈકુંઠના નારાયણની પ્રાર્થના કરું છું. લાલો બોલે, તો મૈયા પછી એ હું જ છું ને. યશોદાજી કહે છે ચૂપ, તું તો મારો લાલો છે.
ગર્ગાચાર્યજીને પ્રાર્થના કરી મહારાજ આપ ફરી વાર રસોઈ બનાવો. ગર્ગાચાર્યજીએ ત્રીજી વાર રસોઈ બનાવી અને જ્યાં થાળ ધરાવે ત્રીજી વાર લાલો આવ્યો. ત્રીજી વાર જ્યાં લાલો આવી અને દૂધ પાક મોઢે માંડે ગર્ગાચાર્યજી ખીજાણા, અરે યશોદા તું સાચવી નથી શકતી તો શું કામ જન્મ આપ્યો? આ ત્રીજી વાર મારો થાળ અભડાવ્યો. અને ગર્ગાચાર્યજી જ્યારે ક્રોધિત થયા, યશોદાજી લાલાને ખીજાણા. લાલાને એક તાપલી મારીને કહે છે ગુરુને પરેશાન કરે છે. અને ત્યારો લાલો કે મૈયા પણ હું શું કરું, મને બોલાવે છે એટલે હું આવું છું. અને એ સમયે ગર્ગાચાર્યજીને ભગવાને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું. ચતુર્ભુજ રૂપે દર્શન આપતાની સાથે ગર્ગાચાર્યજીને ખ્યાલ આવી ગયો કે ભગવાન સ્વયં નારાયણ છે. અને એ સમય પછી ગર્ગાચાર્યજી જાય એનો એ પ્રસાદીનો કટોરો લેવા જાય. યશોદાજી બોલ્યા, હા હા મહારાજ આ તો અભડાઈ ગયેલું છે. યશોદાજીની સામે ગર્ગાચાર્યજી કહે છે કે નહીં, આ તો મારા ભગવાનનો પ્રસાદ છે. ગર્ગાચાર્યજી ધન્ય બની અને પરત ગયા છે. ભગવાન હવે ધીરે ધીરે મોટા થાય છે. હવે ભગવાનની માખણ લીલા આવશે. પણ એ માખણ લીલાને આપણે રાત્રે બરાબર 8:30 વાગે શ્રવણ કરીશું. તો ભગવાનના મંગળમય નામની સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નર નારાયણ 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 ભજો નર નારાયણ 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 સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ બદ્રી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાન ગોપીનાથજી મહારાજ હરિ કૃષ્ણ મહારાજની બાલકૃષ્ણ લાલ કી નારાયણ મુનિદેવ રામચંદ્ર ભગવાન વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णा